તો હવે યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે થઈ ગયા છીએ સોમનાથ. આવી ગયા છીએ આપણે પેટ્રોલ પંપે. તો હેલો યુટ્યુબ ફેમિલી, આપણે ફાઇનલી સોમનાથ મહાદેવ પહોંચ્યા છો. આગળ જઈશું, તમને પણ દર્શન કરાવશું અને આગળ બ્લોગમાં ભૂલી તો ફેમિલી, આ બધી ફેમિલી આવે. મિત્રો અહીંયા તો બહુ ફૂલ પબ્લિક છે અત્યારે, જોઈ શકો. સાઈન લેવું તમને આટી મારી જાય એટલે બાપા. મહેન્દ્ર થાર મહેન્દ્ર થાર ફોટો પાડો. આપણી મહેન્દ્ર થાર કહેવાય આને. ઠેક લે કીધું બાપા, મને ખબર જ ના હતી. બધું તમારું જ છે. મોટા મચ્યા બેઠા વિચાર જાય દોરાના પેકેટ આપે. તો આપણે સોમનાથ મંદિરની માર્ફત આપણે પ્રવેશ કરી નાખ્યો છે મિત્રો. તો હર હર મહાદેવ. તો બ્લોગમાં આગળ બના રહેજો. ઉતારો જે કોઈ કઈ નો કીધું કાપું છે તો ઓલા ઉતારો. અમારે હમણાં જવું છે. સરસ મજાનો નજારો છે મિત્રો. આપણા ઘરના છે ને આ ફઈ છે ને આ જો અહીં જે બધા ફોટા પડે છે ને આવો કંઈક નજારો છે મિત્રો. તો અત્યારે જો લાઈન લાગી ગઈ છે અહીંયા. તો અહીંયા છે આપણે મહાદેવના પોઠિયાના દર્શન. તમે પણ મિત્રો કરી લો મહાદેવના દર્શન. કેલા સોમનાથ મહાદેવ, હર હર મહાદેવ. તો આપણે ફાઇનલી મંદિર આવી ગયા છે. આરતીનો સમય
તો આરતીમાં દર્શન કરીને આવી ગયા છીએ. તો હવે આવી ગયા મેળામાં તો જોરદાર મજા આવે એવી. તો જો આગળ વધો અમારા બ્લોગમાં. ચેલ 100 રૂપિયાની જોડી 100 રૂપિયાની જોડી આ બાજુ મંજીભાઈ 100 રૂપિયાની જોડી આવો ભાઈ આવો આવતા રે ભાઈ જોઈ એવા બોલા હો આ બાજુ જોઈ એવા બોલા મળશે ભાઈ આવો ભાઈ નથી ખાવા આવું એટલે સામે હોય મને ના થાય આવતા રે બેન આવતા રે બોલા કાઢા લાગા આ બાજુ જોઈ એવા બોલા મળશે ભાઈ જોઈ એવા બોલા મળશે ભાઈ આ બાજુ ટિકિટ લઈ લીધી ને હવે જવાનું મિત્રો તો વ્લોગમાં કંઈ અમારે અને હવે જઈ શામાં હાલો આમાં આપણે જવાનું તો વ્લોગમાં બન્યા રહીશું. હા તો વ્લોગમાં બન્યા રહીશું. થઈ ગયું છે આમાં ખુશીબેન તો હટ જોડવા મળે. બધે જવાનું છે આપણે. આમ નો મજા ખુશી હા હું જોવો હવે લઈ લીધી છે બ્રેક ડાન્સ ની. તો હવે એમાં જઈશ તો બના રહેજો. ઓલામાં જોયું થયું તમારે રોવા મળ્યા હતા. આપણે ખાલી થઈ ગયો આપણો વારો આવી ગયો તો આપણે જઈશું બના રહેજો વ્લોગમાં. તો હવે
લાડકી મારી બેન. તો હવે બધા આપણા શોખ પૂરા થઈ ગયા ને હવે નીકળી ગયા છીએ. તો હવે ઘરે જઈને મળીએ તો બ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે ઘરે પહોંચ્યા રાતના 1:30 થવા આવી ગયો છે. આમ તો 1:30 થવા આવી ગયો છે અને આપણે થાકી ગયા હતા એટલે બીજું કંઈ બ્લોગ બનાવ્યો નહોતો. પાત્રા ઘરે આવી ગયા છીએ. તો કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય હર હર મહાદેવ.